આશરે 6 મહિના પહેલા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક થઈ ત્યારથી લઈ અને આ લોકોના પેટમાં તેલ રેડાયું હોય, કારણ કે મારા અધ્યક્ષ પદે રહેવાથી વધારેમાં વધારે લોકો જોડાય. પણ એ લોકો કેવા હોય કે એમને ગમતા ન હોય, પણ મારું કામ એવું હતું કે સનાતન ધર્મનું કામ કરવાનું છે. એમના વધારેમાં વધારે વિશ્વ હિન્દુ પરિષદમાં કાર્યકર્તા જોડાય અને વધારેમાં વધારે ધાર્મિક ઉત્સવોની ઉજવણી થાય, એના માટેના મારા પ્રયત્નો હતા. જેમાં દરેક વ્યક્તિ આર્થિક સહયોગ આપવા માંગતા હોય કે શારીરિક સહયોગ આપવામાં, જેમ કે સ્વયંસેવક તરીકે જોડાવા માંગતા હોય, તમામ લોકોને મારે આમંત્રણ આપવાના હોય, જાહેર આમંત્રણ આપવાનું હોય અને એ લોકો આવે તો એમનું સન્માન કરવાનું હોય. એમાં એમને ન ગમતા વ્યક્તિ હોય એવા પણ આવવાના હોય, એવી એને માહિતી હોય. જેથી કરીને વ્યક્તિગત હનુમાન જયંતિની શોભાયાત્રામાં પણ મારો વિરોધ કર્યો હતો અને મારી સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓને રાજકીય રીતે, ધંધાકીય રીતે, પારિવારિક રીતે, જે કોઈ રીતે શક્ય બનતું હતું એ બધાને હેરાન કરવામાં આવતા હતા. જેથી 6 મહિનાથી હવે મને એવું થયું કે મારા અધ્યક્ષ પદે રહેવાથી મારી સાથે રહેનારા લોકોને પણ તકલીફ પડતી હોય તો એવું કામ મારે કરવું ન જોઈએ. હું પદ ઉપર હોય કે ન કહું હોય, મારે સનાતન ધર્મનું કામ કરવાનું છે, હું કરતો રહીશ.